શ્રી હરિપ્રબોધમ પરિવાર જંબુસર દ્વારા બહેનોની સમૂહમાં પૂજા યોજાઈ। જંબુસર કાચા પટેલ વાડી ખાતે શ્રી હરિપ્રબોધમ પરિવાર જંબુસર દ્વારા સત્સંગી પરિવાર બહેનોની શ્રાવણ માસ નિમિત્તે મહાપૂજા પૂજ્ય સુખમુનિબેન પૂજ્ય સુખવીનબેનના સાનિધ્યમાં બપોરે 2 વાગે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ મહિલાઓ જોડાયા હતા। હાલ દેવાધિદેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। ભાવિક ભક્તો વિશેષ પૂજા અર્ચના ભક્તિમાં લીન બંધાયા છે। જંબુસર હરિપ્રબોધમ પરિવાર બહેનો દ્વારા કાચા પટેલ વાડી ખાતે સમૂહ મહાપૂજા સાધ્વી પૂજ્ય સુખમુનિબેન પૂજ્ય સુખવીનબેનના સાનિધ્યમાં યોજાઈ હતી। પ્રથમ શ્લોક ગાન ધૂન બાદ મહાપૂજાનો પ્રારંભ કરાયો હતો। સમૂહ મહાપૂજા પ્રસંગે પૂજ્ય સુખમુનિબેને આશીષ આપતા શ્રાવણ માસનું અનેરું મહત્ત્વ હોય છે। શ્રાવણ માસ દરમિયાન કરેલ જપ તપ દાન પૂજાનો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે, તે અંગે પ્રસંગો જણાવી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ આપણું સિંચન કર્યું છે। આપણે કેટલા નસીબદાર છે। હાલ પ્રગટ ગુરુહરિ પ્રભુજીવનદાસ સ્વામીજીની આપણને ગોદ મળી છે। મા જેવા સાધુએ આપણને ભજન પ્રાર્થના કેવી રીતે કરવી તે શીખવાડે છે। ભગવાનના ગમતામાં વર્તવા તેમને ચીંધેલા માર્ગે આપણી ભગવાન તરફની યાત્રા ઉર્ધ્વ ગતિ તરફ કેમ ચાલે તે અંગે પ્રસંગો સહિત સમજાવ્યું હતું। પૂજ્ય સુખવીનબેને શ્રાવણ માસમાં કરેલ મહાપૂજાનું મહત્ત્વ પ્રસંગો સહિત સમજાવતા સ્વામી ગુણાતીત પુરુષો સહિતની આ મહાપૂજા કરવામાં આવે છે। આપણે સવારે પૂજા કરીએ છીએ। આ મહાપૂજા એટલે ભક્તિ સહિત મહાપૂજા કરીએ તેનું અધિક મહત્ત્વ છે અને દરેક સંકલ્પો પૂર્ણ થાય છે। ભજન ભક્તિ સ્મૃતિ સહિત કરવી જોઈએ। આત્માની ગતિ પરમાત્મા તરફ જવી જોઈએ તેમ જણાવી પ્રસંગો વર્ણવ્યા હતા। આ પ્રસંગે પ્રમુખ ધનુબેન ગાંધી, જસ્મિતાબેન પટેલ, સ્નેહલ ગાંધી, મયુરી પટેલ સહિત સત્સંગી બહેનો હાજર રહ્યા હતા।